કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે નેતૃત્વ એટલે સૌથી પહેલાં પોતે બદલાવું અને પછી પોતાના બદલાવ થકી બીજાઓને પ્રેરણા પૂરી પાડવી કે તેઓ પણ તેમના જીવનમાં કંઈ સારો અને સાચો બદલાવ લાવે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે અમેરિકાના ઉદ્યોગપતિ એવા શ્રીમતી શેરિલ સેન્ડબર્ગજીએ ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે નેતૃત્વ, લીડરશિપ. શ્રીમતી શેરિલ સેન્ડબર્ગજીએ લખ્યું છે કે નેતૃત્વ એટલે કે તમારી હાજરીમાં બીજાઓને વધારે સારા બનાવવા અને તેનું ધ્યાન રાખવું કે જ્યારે તમારી ગેરહાજરી હોય ત્યારે પણ આ સુધારા અકબંધ રહે, સુધારા આગળ વધે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સારા નેતૃત્વની છે, સાચા નેતૃત્વની છે. આપણે જોયું હોય છે, અનુભવ્યું હોય છે અને દેખ્યું પણ હોય છે કે આપણી આસપાસ ઘણા બધા એવા લોકો છે, દુનિયાના ઘણા બધા એવા લોકો છે કે જે લોકો બીજામાં બદલાવ લાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ એ ભૂલી જાય કે સૌથી પહેલો બદલાવ પોતાનામાં જ લાવવાનો હોય છે. આ વાત દરેક વ્યક્તિને લાગુ પડે છે, પછી તે લીડર હોય કે સામાન્ય માણસ હોય. જ્યાં સુધી વ્યક્તિ પોતાની જાતને લીડ નહીં કરે, જ્યાં સુધી પોતાનું નેતૃત્વ પોતે નહીં કરે, ત્યાં સુધી તે સારો લીડર નહીં બની શકે. અને એક સારો નેતા જે બીજામાં કંઈ બદલાવ લાવવા ઈચ્છે છે તો તે બદલાવ તેને સૌથી પોતાના જીવનમાં જ લાવવા પડશે, પોતાના વિચારોમાં જ લાવવા પડશે. જો તેમ ઈચ્છતા હોય કે તેની સાથે જોડાયેલા લોકો બહુ સારું કામ કરે, ઉત્તેજિત થઈને કામ કરે, ખૂબ સારું પરિણામ આપે, એવા કામ કરે, તો એના માટે પોતે પણ એટલું જ કામ કરવું પડશે. અહીંયા વાત એટલે જ છે કે જ્યાં સુધી વ્યક્તિ પોતે પોતાની જાતને લીડ નહીં કરે, જ્યાં સુધી પોતાનામાં સુધારા નહીં લાવે, ત્યાં સુધી બીજાના સુધારા માટે અપેક્ષા રાખી શકે નહીં. એટલે એક સાચું નેતૃત્વ એટલું જ શીખવાડે છે કે જે કંઈ કરવું છે, જે કંઈ સારું સાચું કરવું છે, સૌથી પહેલાં પોતાની ઉપર કરવાનું છે, પોતે સુધરવાનું છે અને પોતાના સુધારા થકી બીજા લોકોને એવી પ્રેરણા મળવી જોઈએ કે અમારે પણ આમના જેવો બદલાવ લાવવો છે અને તે જોઈને તે લોકો પણ ખૂબ સારું કામ કરતા થઈ જાય અને તેમના જીવનને પણ વધારે સારું, બહેતર બનાવી શકે. બસ મારા મિત્રો, વાત જે છે એ જ છે સુવિચારની કે બદલાવ એવી વાત છે કે જે નેતા જ્યારે બદલાવ લાવે છે એની પરિસ્થિતિમાં, ઉપસ્થિતિમાં, એ જ બદલાવ જો તેની અનુપસ્થિતિમાં એટલે ગેરહાજરીમાં પણ બની રહે, ગેરહાજરીમાં પણ લોકો તેનાથી પણ વધારે સારા બદલાવ લાવે, સારા સુધારા લાવે અને સારી રીતે કાર્યક્ષમ રીતે કામ કરે, તો સમજવાનું કે આ નેતૃત્વ ખરેખર સાચું નેતૃત્વ હતું, સાચી લીડરશિપ હતી. બસ આપણે પણ એવા એક સારા નેતા બનવાનો પ્રયાસ કરવો જોઈએ અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવવું જોઈએ. થેન્ક યુ.